17 નવેમ્બર 1913 અંગ્રેજોએ અચાનક નિર્દોષ આદિવાસીઓ પર ફાયરિંગ શરૂ કરી અને માનગઢનો ડુંગર લોહીથી લથપથ થઈ ગયો. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર જલિયાવાલા હત્યાકાંડ કરતા પણ માનગઢ હત્યાકાંડ મોટો હતો. તેમ છતાં લોકો આજે પણ આદિવાસીઓના બલિદાનની ઘટનાને જાણતા નથી. તો ચાલો આપણે આ વિડીયોમાં જાણીએ કે કાળી ઘટના જે ઇતિહાસમાં ક્યાં ખોવાઈ ગઈ છે. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ભણતર રે ભણો ને જ્ઞાન રે પામો, અન્યાય સામે તમે જંગ રે જીતો, સંગઠિત થાઓ ને શક્તિ રે બતાવો, આદિવાસી ધર્મની ધજા રે લહેરાવો. વર્ષો જૂની વાત છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા ડુંગરાઓમાં આદિવાસી સમાજ વર્ષોથી અંધકારમાં જીવતો હતો. ગરીબી, વ્યસન અને અંધશ્રદ્ધાએ આ ભોળા લોકોને જકડી રાખ્યા હતા. એવામાં 1858માં ડુંગરપુરના વાસિયા ગામમાં વણજારા પરિવારમાં એક બાળકનો જન્મ થાય છે અને તેનું નામ રાખવામાં આવે છે ગોવિંદ. ત્યારે કોને ખબર હતી કે આ બાળક એક દિવસે અંગ્રેજો અને રાજાઓને હંફાવી નાખશે. પણ જ્યારે ગોવિંદ યુવાન થયો અને જોયું કે અંગ્રેજો અને સ્થાનિક રાજાઓ આદિવાસીઓનું લોહી ચૂસી રહ્યા છે, આથી તેમણે હથિયાર ઉપાડવાને બદલે ધર્મ અને સુધારાનો માર્ગ પસંદ કર્યો. આમ તેમણે ભગત ચળવળ શરૂ કરી. તેમણે ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા કે દારૂ છોડો, માંસ છોડો અને ચોરી ન કરો. તેમણે ગામડે ગામડે ધૂણી અને ધજા સ્થાપી. આમ ધીમે ધીમે આદિવાસીઓ જાગૃત થતા રહ્યા અને ભજન ગાતા ગાતા સાથે મળીને અન્યાય સામે અવાજ ઉઠાવતા રહ્યા. જેમ જેમ સમય આગળ આવતો ગયો એમ ગોવિંદ ગુરુનો પ્રભાવ વધતો ગયો અને આ વસ્તુ અંગ્રેજોને ખટકવા લાગી. અંગ્રેજો સામે હવે આદિવાસીઓએ પણ બાઈઓ ચડાવી અને આદિવાસીઓ વેઠ પ્રથા એટલે કે મફતમાં મજૂરી કરવાની ના પાડી રહ્યા હતા. કારણ કે ગોવિંદ ગુરુએ મંત્ર આપ્યો છે કે ભુરેટિયા નહીં માનું રે, હું તારી ઓણ નહીં માનું. એટલે કે હે અંગ્રેજ, હું તારી ગુલામી હવે નહીં સ્વીકારીશ. આ માત્ર ભજન નહોતા પણ અંગ્રેજો સામે એક લલકાર હતો. સમય જતા 1913નું વર્ષ આવ્યું. માગસર પૂનમનો મેળો ભરાવાનો હતો અને માનગઢ ડુંગર પર હજારોની સંખ્યામાં આદિવાસીઓ પોતાના ગુરુને સાંભળવા માટે એક થયા. 17 નવેમ્બર 1913નો એક કાળો દિવસ કે માનગઢ ડુંગરને બ્રિટિશ સરકારે ચારેય બાજુથી ઘેરી લીધો અને આકાશમાં આછો પાતળો ધુમાડો હતો અને પહાડો પર આદિવાસીઓના ભજન ગૂંજતા હતા. અચાનક અંગ્રેજ મેજરે ગોળીબારનો આદેશ આપ્યો અને મશીન ગનોનો અવાજ ભજનોની જગ્યાએ ગૂંજવા લાગ્યો. આ સમયે આદિવાસીઓ પાસે કોઈ ઢાલ નહોતી, માત્ર ગોવિંદ ગુરુ પર અતૂટ શ્રદ્ધા હતી. આ હત્યાકાંડમાં અંદાજે 1500થી વધુ નિર્દોષ આદિવાસીઓ શહીદ થયા. માનગઢની માટી લોહીથી લાલ થઈ ગઈ હતી, પણ ગોવિંદ ગુરુના વિચારોને અંગ્રેજોની ગોળીઓ રોકી ન શકી. આ હત્યાકાંડ બાદ ગુરુ ગોવિંદની ધરપકડ થઈ. તેમને જેલમાં પણ પૂરવામાં આવ્યા અને યાતનાઓ પણ આપવામાં આવી, પણ તેમના ચહેરા પર સ્મિતમાં 1% ફરક ન પડ્યો. થોડા વર્ષો બાદ તે જેલમુક્ત થયા. પછી તેમણે પંચમહાલના કંબાઈ ગામે પોતાનું બાકીનું જીવન સમાજ સેવામાં વિતાવ્યું. આજે ભલે આ પહાડોમાં બંદૂકોનો અવાજ નથી, પણ આદિવાસીઓના હૃદયમાં ગોવિંદ ગુરુ આજે પણ જીવંત છે. માનગઢનો એ ડુંગર આજે પણ ચીસો પાડીને કહી રહ્યો છે કે આઝાદીની કિંમત આ આદિવાસીઓએ પોતાના લોહીથી ચૂકવી છે. આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો ચક્રવાત ન્યૂઝ સાથે. જો આપનો કોઈ અભિપ્રાય હોય અને જો આ વિડીયો સારો લાગ્યો હોય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.